નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિગ્રી એન્જિનિયરિંગની અંદર રેન્ક આવી ગયા છે. હવે રેન્ક વાઇઝ કયા વિદ્યાર્થીઓએ કઈ બાબતનું ધ્યાન રાખવું છે, એમાં કયા જે ઇમ્પોર્ટન્ટ જે પરિબળ છે એ ઇફેક્ટ કરે છે ચોઇસ ફિલિંગની અંદર, તો એના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો ચોઇસ ફિલિંગ કરવાની સ્ટાર્ટ થઈ ચૂકી છે. હવે માની લો કે આપણે પ્રોપર આ એક ફ્લો ચાર્ટ મેં બનાવેલું છે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ લઈએ. ઓકે, હવે રેન્ક સૌથી પહેલા જે ચોઇસ ફિલિંગ છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? ઘણા બધા અલગ અલગ કન્ડિશન્સ ઉપર ડિપેન્ડ છે. સૌથી પહેલા તો રેન્ક તમારો સારો હશે તો તમને કોઈ પણ જગ્યાએ કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે, બરોબર. હવે રેન્ક પછી થોડુંક જેમ ડાઉન જશે એવી રીતે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન તમારી જોવામાં આવશે. પછી તમારી કાસ્ટ કઈ છે એના ઉપર પણ ડિપેન્ડ છે. ઓકે, પછી કે તમે ટ્યુબ્યુલસમાં તમે ભરેલું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે. અને પછી તમારી જે બ્રાન્ચ છે, મનગમતી બ્રાન્ચની અંદર તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. તમારો રેન્ક જેવો ડાઉન જશે એવી રીતે કઈ રીતે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, તો ચાલો આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તો જે પણ વિદ્યાર્થીઓ બ્રાન્ચના રિગાર્ડિંગ ડાઉટ છે, તો આ મેં અહીંયા બેસ્ટ બ્રાન્ચ મેં અહીંયા લખેલી જ છે, તો તમે આમાં કોઈમાં પણ તમે એડમિશન તમે લઈ શકો છો. બીજું કે બેસ્ટ બ્રાન્ચના રિગાર્ડિંગ આપણે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, એકવાર તમે જોઈ લેજો, એની લિંક આપણે નીચે મૂકી દઈશું. તો હવે આપણે અહીંયા આવી જઈએ છીએ મેઇન પોઈન્ટ ઉપર. હવે ટોપ રેન્ક છે. ઓકે, ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા છે એ વિદ્યાર્થીઓનો મેરિટ છે એ ગુજકેટના બેઝ ઉપર અથવા જેડબલ્યુના બેઝ ઉપર મેરિટ રેન્ક બન્યું હશે. જેનું બંને ઉપર બનેલું હશે તો એમને પણ ગભરાવાની જરૂર નથી. એમાં ગુજકેટની સીટ્સ અલગ, સીટ મેટ્રિક્સ અલગ આવે છે અને જેડબલ્યુની સીટ મેટ્રિક્સ અલગ આવે છે. જેમાં તમને સારો રેન્ક તમને દેખાય, સારો રેન્ક વ્યવસ્થિત જેમાં મળે તો એમાં તમે એડમિશન તમે લઈ શકો છો. તો ટોપ રેન્ક છે તો વિદ્યાર્થી જે પણ વિદ્યાર્થીનો રેન્ક છે ને 1 થી લઈને 1000ની વચ્ચે જે રેન્ક હશે તો એને આપણે માની લો કે ટોપ રેન્ક તરીકે કન્સિડર કરે. એ અસલમાં છે ને રેન્ક કોઈનો ટોપ હોતો નથી, કોઈનો બિલો હોતો નથી. પોતાની રીતે બધા બેસ્ટ જ હોય છે, પરંતુ આના પરથી આપણે ઇઝી પડશે કે તમને કોલેજમાં મળી શકે કે નહીં, કઈ રીતે તમે ચોઇસ ફિલિંગ તમે કરી શકો છો, બરોબર. તો ચાલો આપણે જોઈ લઈએ કે 1 થી 100 છે એ ટોપ ટુ ટોપ સ્ટુડન્ટ છે, અને બીજું કે બીજા 1 થી 1000 જેટલા છે તો એમાં કઈ રીતે વ્યવસ્થિત તમે કોલેજ એડ કરી શકો છો. હવે આમાં તમારે સૌથી પહેલા તમારે એ બાબત તમારે ધ્યાન રાખવાની છે કે માની લો કે તમારે 1 થી લઈને 1000 સુધીનો તમારો રેન્ક હોય, ઓકે, અને તમે ટીએફડબ્લ્યુએસ તમે ભરેલું છે. આમાં ટીએફડબ્લ્યુએસની કેટેગરી છે અને પછી આવે છે ઓપન અથવા એસસી એસટી કેટેગરી છે, કાસ્ટ કેટેગરી છે. ઓકે, હવે માની લો કે તમારો રેન્ક સારો છે, તમે ટીએફડબ્લ્યુએસમાં સૌથી પહેલા તો એ કોલેજ ભરજો. કઈ? ધીરુભાઈ અંબાણી કોલેજ છે, નિરમા કોલેજ છે, પીડીયુ કોલેજ છે અને એમએસ યુનિવર્સિટી કોલેજ છે. ઓકે, આ જે ટોપ બ્રાન્ચની જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી તમે કોલેજની તમે એડ કરશો ટીએફડબ્લ્યુએસની અંદર કેટેગરીમાં તમે એડ કરશો. તમે ટીએફડબ્લ્યુએસમાં તમે યસ કરેલું હશે તો તમે આમાં ફિલઅપ કરી શકશો. જો તમે નો કરેલું હશે તો તમે તમારે કાસ્ટ કેટેગરી ઉપર તમારે જવું પડશે. હવે માની લો કે તમારે ઓપન એસસી એસટીની કેટેગરી છે. હવે એસસી અને એસટી કેટેગરીની અંદર તમને આમાં સ્કોલરશિપ મળવાના ચાન્સીસ છે, પણ જો ઓપન કેટેગરીમાં છે અને જો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન તમારી સારી હોય, બરોબર, તો તમે આની અંદર એડમિશન તમે લઈ શકો છો. એવું નથી કે વધારે રેન્ક છે તો આની અંદર તમારે ફીસ તમારે ભરવી નહીં પડે. ફીસ તો આમાં ભરવી જ પડશે, ઓકે. પરંતુ હવે માની લો કે તમારે આમાં ફીસ તમારે ભરવાની હોય તો આમાં તમારી કન્ડિશન જોઈને તમે આમાં એપ્લાય કરી શકો છો. બીજું, હવે આપણે નીચે આવીએ કે આ કોલેજની પછી હવે એમએસ યુનિવર્સિટી છે ને, આ પ્રાઇવેટ કોલેજ નથી, આ જે છે એ ગ્રાન્ટેડ કોલેજ છે, આની ફીસ છે ઓછી છે, બરોબર. તો આ 3 કોલેજ છે તો એવી રીતે તમે કન્સિડર કરી શકો. તમારી પાસે ટીડબ્લ્યુએસ છે તો આ કોલેજ એડ કરજો. અને માની લો કે તમે ઓપન કેટેગરીમાં, એડબ્લ્યુએસ કેટેગરીમાં, એસીબીસી કેટેગરીમાં આવતા હોય તો સ્કોલરશિપ મળવાના ચાન્સીસ છે એ ઓછા છે. તો તમે આ કોલેજ છે તમે સિલેક્ટ કરજો. તેની ફીસ જોઈને તમારા ફાઇનાન્શિયલ કન્ડિશનમાં ફીસ ભરી શકો તો આ સિલેક્ટ કરજો. આ બધા વિદ્યાર્થીઓ માટે આ હું કહું છું, ઓકે, જે પણ રેન્ક ના હોય એ બધા વિદ્યાર્થીઓ માટે. પછી આવી જાય છે એમએસ યુનિવર્સિટી. હવે આ રેન્કના જે વિદ્યાર્થીઓ છે એ પહેલા આ કોલેજ તમે જુઓ. સૌથી પહેલા તો આ જે બધા રેન્કના જે પણ વિદ્યાર્થીઓ છે એ હું તમને કહીશ કે પહેલા ગયા વર્ષનું છે સીટ જે રેન્કનું જે પીડીએફ છે એ આપણે ટેલિગ્રામ પર મૂકેલું છે, એકવાર ડાઉનલોડ કરીને જોઈ લેજો. લિંક નીચે આપેલી છે, તો એ આખું પીડીએફ ઓપન કરો. પછી તમારો રેન્ક કેટલામાં છે, કોઈ પણ વિદ્યાર્થીનો રેન્ક માની લો કે કોઈનો 9,820 છે અને કોઈનો છે 19,780 છે. હવે આમાં ડિફરન્સ ટોટલ તમે જોવો તો 10,000 જેટલો ડિફરન્સ છે, 10,000 જેટલા વિદ્યાર્થીઓ ડિફરન્સ છે. હવે આ રેન્કના હિસાબે જે પીડીએફમાં જુઓ કે તમને કઈ કઈ કોલેજનો નંબર લાગી શકે છે, ઓકે, તો એ કોલેજનું આખું લિસ્ટ કરો. સૌથી પહેલા તો તમારે અલગ કરવાની છે કે તમારે કોલેજ વાઇઝ તમારે જવું છે કે તમારે બ્રાન્ચ વાઇઝ જવું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય કે મારે આ કોલેજમાં જે બ્રાન્ચમાં મળે તો એમાં મારે લઈ લેવું છે, બરોબર.
એ પણ બરોબર છે એની જગ્યાએ. અને ઘણા બધા એવા હોય કે જેમને કોમ્પ્યુટરની અંદર અથવા સિવિલની અંદર મિકેનિકલની અંદર જવું હોય, પરંતુ મારે કોલેજમાં મારે વાંધો નથી, મારે કોલેજમાં માન લો કે મને પ્રાઇવેટ મળે તો પણ વાંધો નહીં, ગવર્મેન્ટ મળે તો પણ વાંધો નહીં. તો એવા વિદ્યાર્થીઓ પણ છે. અને ત્રીજી કેટેગરીના એવા વિદ્યાર્થીઓ છે કે જેનો રેન્ક ઓછો હોય પરંતુ ફાઇનાન્શિયલ કન્ડિશન પણ વીક હોય, બરોબર. એવા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટની અંદર જવા માંગતા હોય, બરોબર. તો એની વિશે આપણે ચર્ચા કરીશું. પછી આપણે આવે છે MS યુનિવર્સિટીની અંદર, પછી આવે છે LD, BVM, DDU અને લાસ્ટમાં છે ગવર્મેન્ટ કોલેજીસ છે, ગુજરાતની અલગ અલગ કોલેજીસ છે. જો ટોપ 10 નો વિડીયો આપણે બનાવેલો જ છે, બરોબર. એકવાર એ પણ જોઈ લેજો. એ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે કઈ કોલેજમાં છે ને હોસ્ટેલની સુવિધાઓ છે, કઈ કોલેજમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, કઈ કોલેજમાં કેન્ટીનની સુવિધાઓ છે, એના રિગાર્ડિંગ આપણે ચર્ચા કરેલી છે. આ જે વિડીયો ઓવર થશે ને પછી લાસ્ટમાં તમને દેખાશે એ વિડીયો, ઓકે. લાસ્ટની 10-20 સેકન્ડનો વિડીયો. તો હવે આની અંદર તમારે છે, હવે આમાં તમારે જેમ કે જેનો રેન્ક સારો હશે ને એની પોતાની, હવે જેનો રેન્ક વ્યવસ્થિત હોય ને એને કંઈ પણ લેવું કે ના લેવું એ એના ઉપર ડિપેન્ડ છે, બરોબર. તમે એમ કહેતા હશો કે જેનો રેન્ક 1 થી 10 ની વચ્ચે આવે તો સાહેબ એક કોમ્પ્યુટર જ લે ને, એવું ના હોય. લાસ્ટ યરની હું તમને વાત કરું, લાસ્ટ યરમાં એક વિદ્યાર્થીનો જેનો ફર્સ્ટ રેન્ક આવેલો હતો ને એને આ બ્રાન્ચ લીધી હતી, કઈ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ લીધી હતી. હવે તમે વિચારો કે તમારે કઈ બ્રાન્ચની અંદર તમારે ફ્યુચર બનાવવું છે. અને તમારે માની લો કે તમારે ગવર્મેન્ટમાં તમારે જવું હોય તો સિવિલની આ જે બ્રાન્ચ છે એમાં ગવર્મેન્ટ જોબ દર વર્ષે આવે છે. સિવિલમાં પણ આવે, મિકેનિકલમાં ઓછી આવે, કે ઇલેક્ટ્રિકલમાં પણ ઓછી આવે ખરા, બરોબર. પછી જેમ કે કેમિકલમાં ઇન્ડસ્ટ્રીની અંદર સારી ડિમાન્ડ છે, બરોબર. તો આમાં પણ તમે જઈ શકો છો. બીજી આ પેટ્રોકેમિકલ છે, પછી ડેટા સાયન્સ છે અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, તો તેમાં પ્રાઇવેટમાં વધારે ડિમાન્ડ છે. તો એવી રીતે તમારી રીતે તમે સિલેક્ટ કરી શકો છો. એકવાર તમે રિસર્ચ પહેલાં કરો. મેં તમને બેસ્ટ બ્રાન્ચનો વિડીયો પણ એકવાર જોજો. એમ તમે કોઈ પણ બ્રાન્ચ તમે આડેધડ નહીં નાખી દેજો, ઓકે. તો હવે આની અંદર જેમ કે કોઈ પણ વિદ્યાર્થીનો સારો રેન્ક હશે તો આ કોલેજમાં છે ને પેલા બ્રાન્ચની પાછળ જજો, કોલેજની પાછળ નહીં જતા, બરોબર. જેનો રેન્ક સારો છે એ પેલા આ બધી કોલેજ નાખજો. MS છે, LD છે, BVM છે, DDU છે, બરોબર. હવે તમે ઘરથી દૂર હશો ને તો પણ વાંધો નહીં, એમાં હોસ્ટેલની સુવિધાઓ છે અને હોસ્ટેલમાં પણ એટલો ખાસો ચાર્જ નથી. તમે 4 વર્ષ આમાં ક્યારે નીકળી જશે ખબર પણ નહીં પડે. એનું કારણ છે કે આ કોલેજની અંદર છે ને તમારા આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે ને એ પણ માઇન્ડેડ એન્વાયરમેન્ટ હોય, જેમાં તમે માની લો કે તમારો ટોપ રેન્ક છે અને આ કોલેજમાં જશો તો તમારા જે ક્લાસમેટ છે તમારા ફ્રેન્ડ પણ ટોપ રેન્કવાળા જશે. એ લોકો જેવું વિચારે ને, હવે તમે માની લો કે એડવાન્સ લેવલનું વિચારતો એ પણ એના કેટેગરીમાં અલગ રીતે વિચારતા હોય, બરોબર. તો એને જે વિચારવાની જે ક્ષમતા છે ને એ હિસાબે તમારું આખું ગ્રુપ બનશે અને એના પરથી તમને નવા નવા આઈડિયા આવશે અને તમે આગળ જઈને તમે એના ઉપર વર્ક કરી શકો છો. જરૂરી નથી કે ખાલી તમારે જોબ માટે જ કરો. તમારે આગળ જઈને તમારે માની લો કે તમારે એન્ટરપ્રેન્યોરશિપ તમારે કરવું હોય, તમારે પોતાનું કંઈક સ્ટાર્ટઅપ નવું સ્ટાર્ટ કરવું હોય, કોઈ પણ સોફ્ટવેર છે અથવા કોઈ પણ રિગાર્ડિંગ કંઈ પણ નવો બિઝનેસ તમારે લોન્ચ કરવાનો હોય તમારા ફ્રેન્ડ સાથે, તો એના માટે આ એન્વાયરમેન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. તો આમાં તમારી બેસ્ટ બ્રાન્ચમાં તમે જવાનું હોય તો પહેલાં છે ને આ કોલેજમાંથી તમે એમ કહેતા હોય કે મારે MS-માં જવું છે, મારે LD-માં જવું છે, કોઈ પણ બ્રાન્ચ મને મળી જાય, તો એ નહીં કરતા. તમારો રેન્ક સરસ છે તો તમારી પહેલાં મનગમતી બ્રાન્ચ છે એ તમે પહેલાં સિલેક્ટ કરજો. પછી હજુ તમે ચોઇસ ફિલિંગમાં છે ને ઉપર તમે બ્રાન્ચ નાખી શકો છો. તમે આ જે પણ બ્રાન્ચ છે ને એમાં તમે પહેલાં તો બેસ્ટ કોઈ પણ 2 બ્રાન્ચ સિલેક્ટ કરો. તમારે વધારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી. તમારે કોઈ ગાઈડન્સ તમારે કોઈનું લેવું હોય તો પહેલાં છે ને આ બ્રાન્ચમાં જે જોબ કરતા હોય, જે કામ કરતા હોય એની પાસે જાઓ, બરોબર. અને સર્ચ કરો, મતલબ કે માનો કે તમારે ગવર્મેન્ટ જોબમાં જવું હોય તો ગૂગલ પર સર્ચ કરો કે કઈ એન્જિનિયરિંગની અંદર ગવર્મેન્ટ જોબ સૌથી વધારે આવે છે. જો સિવિલ, મિકેનિકલ અને આ ઇલેક્ટ્રિકલ જે બ્રાન્ચ છે ને એની અંદર SSCની અંદર સૌથી વધારે જોબ આવે છે. SSC આસિસ્ટન્ટ એન્જિનિયરમાં, જુનિયર એન્જિનિયર. તો એ તરફ પણ તમે જઈ શકો છો, ઓકે. પછી માની લો કે તમારો રેન્ક એવો છે કે માની લો કે તમારા મનગમતી બ્રાન્ચમાં નંબર નથી લાગતો, તો તમારે પછી બીજી બ્રાન્ચમાં તમારે જવાનું કે જે તમે સિલેક્ટ કરી રાખી છે, મને આ ના મળે તો મારે આ બ્રાન્ચમાં મારે જવું છે, ઓકે. તો એ તમે સિલેક્ટ કરી શકો છો. પછી માની લો કે તમારે ગવર્મેન્ટ કોલેજમાં, માની લો કે આ કોલેજમાં તમારો નંબર નથી લાગ્યો તો ગવર્મેન્ટ કોલેજ છે ને ઘરની નજીક જે ગવર્મેન્ટ કોલેજ હોય ને વ્યવસ્થિત સારી, એમાં તમે એડમિશન તમે લઈ શકો છો. આની પછી પણ સારી કોલેજ છે, જેમ કે SS ગાંધી કોલેજ છે સુરતની, એ પણ સારી કોલેજ છે. પછી ગાંધીનગરની જે કોલેજ છે એ પણ સારી કોલેજ છે ગવર્મેન્ટ, તો એમાં તમે જઈ શકો છો. જેમ કે ચાંદખેડા છે તો એ પણ સારી કોલેજ છે, તો એમાં તમે એડમિશન તમે લઈ શકો છો, બરોબર. પછી બીજી જે ગવર્મેન્ટ કોલેજ છે ને, હવે તમે એમ કહો છો કે મારે દૂરની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું કે ના લેવું, એ તમારી ઉપર છે. તમે માની લો કે એ કોલેજની અંદર તમારે કીધું એમ કે એનો રેન્ક જુઓ. તમે રેન્ક જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આની અંદર
ઓછા રેન્કવાળા વિદ્યાર્થીએ પણ એડમિશન આમાં લીધેલું છે, કટ ઓફ કેટલા અટકેલું છે ગયા વર્ષનું. ઓકે, તો તમને ખ્યાલ આવશે કે આ કોલેજનો રેન્ક છે ને જે વિદ્યાર્થીઓ એમાં લે છે તો એ વિદ્યાર્થીઓએ જોઈને તમે લીધું હશે. તો એટલું તો તમે કરી શકો, વધારે રિસર્ચ ના કરો તો, બરોબર. પછી ગવર્મેન્ટ કોલેજમાં માની લો કે તમારે ના જોવું હોય તો નજીકની પ્રાઇવેટ કોલેજમાં તમે લઈ શકો છો. ઘણી બધી ગર્લ્સ હોય ને તો ગર્લ્સને રેન્ક સારો હોય ને તો પણ એને દૂર જવા ના દે, બરોબર. એ હોય પ્રેશર ઘરેથી, અને ઘણા બધા વિદ્યાર્થીઓને પણ પ્રેશર હોય છે. તો પ્રાઇવેટ કોલેજમાં તમે લો તો એટલીસ્ટ તમે જો ઘરની નજીકની જે પ્રાઇવેટ કોલેજ વ્યવસ્થિત ના હોય, ગવર્મેન્ટ કોલેજ વ્યવસ્થિત ના હોય, તો તમારે પેરેન્ટ્સને કન્વિન્સ કરવાની ટ્રાય કરવાની કે ના મારે આ વ્યવસ્થિત કોલેજમાં મારે એડમિશન લેવું છે, કે જે આ ઉપરની જે ટોપ કોલેજ છે એમાં મારે લેવું છે, ભલે હું હોસ્ટેલમાં હું રહી શકીશ, બરોબર. એ તમારા ઉપર પણ ડિપેન્ડ છે. પછી માની લો કે તમારે ના થાય તો છેલ્લે પ્રાઇવેટ કોલેજમાં વ્યવસ્થિત એઆઈસીટી અને યુજીસી પ્રમાણિત હોય, એઆઈસીટી, પછી યુજીસી, પછી નેક, પછી એનબીએ, બરોબર. એઆઈસીટી પણ ઘણાને મળી જાય છે, યુજીસી પણ મળી જાય. આ પહેલા તો બે જોવાના, ભલે આ બે ના હોય તો પહેલા તો આ બે જોવાનું, કેમ કે આ પ્રમાણિત યુનિવર્સિટીમાં તમે એડમિશન લેશો કોલેજમાં એ ઇમ્પોર્ટન્ટ છે. જો જીટીયુ છે ને, જીટીયુના પ્રમાણિત યુનિવર્સિટી હોય ને, કોલેજ હોય ને, તો એમાં એઆઈસીટી ને યુજીસી તો હશે જ. પછી આ નેક છે, બરોબર. પછી કોઈમાં ઘણામાં લખેલું હોય કે ભાઈ આ નેક A+ છે, નેક B+ છે, નેક A છે, તો એ પ્રમાણિત પણ તમે લઈ શકો. પછી આ એનબીએ છે. એનબીએ સૌથી ટફ છે. એનબીએ કોઈ પણ બ્રાન્ચમાં હોય તો તમારે જોઈ લેવાનું, આંખ બંધ કરીને એમાં તમે એડમિશન લઈ શકો છો. એનબીએ છે ને વ્યવસ્થિત ડેટા, પ્લેસમેન્ટ વગેરે બધું વ્યવસ્થિત હોય ને તો જ એને મળે. એનબીએ છે ને એ કોઈ પણ કોલેજ નથી મળતું, એ બ્રાન્ચ વાઇઝ મળે છે. કોઈ પણ બ્રાન્ચ કોલેજમાં જેમ કે બ્રાન્ચ હોય આપણે કોમ્પ્યુટર, સિવિલ, મિકેનિકલ એક્સેટ્રા, તો એ બ્રાન્ચ વાઇઝ મળે છે. આ જે નેક છે ને એ કોલેજ વાઇઝ મળે છે, બરોબર, અને યુનિવર્સિટી વાઇઝ મળે છે. પછી આ યુજીસી છે, યુજીસી અને એઆઈસીટી છે, તો એ તો એપ્રુવલ હોવું જ જોઈએ કોલેજ ઓપન કરવા માટે. આ તો ઇમ્પોર્ટન્ટ છે જ. તો એ એપ્રુવ પ્રાઇવેટ કોલેજમાં જોઈને પછી એ તમે લઈ શકો છો. પછી આવે છે મીડિયમ રેન્ક. હવે એવા વિદ્યાર્થીઓ કે મધ્યમ વર્ગના જે વધારે ભણેસરી આમાં બહુ વધારે ભણતા હોય એ આમાં જતા રહે, બરોબર. હવે મીડિયમ, જેમ કે મારા જેવા વિદ્યાર્થીઓ છે, બરોબર. હું મીડિયમ રેન્કનો વિદ્યાર્થી હતો, હું તમને સાચું કહી દઉં. અને મારી જે કોલેજ હતી હું તમને કહી દઉં કે જીઈસી ભરૂચ, જીઈસી ભરૂચમાં હતો અને સિવિલ એન્જિનિયરિંગ મેં પાસ આઉટ કરેલું હતું. મારું ત્યારે મારા ટાઈમ મેં 2011માં એડમિશન લીધું હતું, અને મારા ટાઈમમાં છે ને સૌથી ઉપરની જે બ્રાન્ચ ચાલતી હતી ને મને આમાં નહીં મળી, મિકેનિકલ, બરોબર. એ ગાંધી કોલેજમાં નહોતું મળ્યું. અને હું જ્યારે બહાર નીકળ્યો ત્યારે મિકેનિકલ પાછું ડાઉન જતું હતું. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ વાપરનારું. મને ગાંધી કોલેજમાં કોઈ બ્રાન્ચમાં મને એડમિશન મળ્યું જ નહીં. સુરતની ગાંધી કોલેજમાં મારે લેવું હતું, કેમ કે હું એઝ અ સુરતથી બિલોંગ કરું છું. મારે ગાંધી કોલેજમાં મારે લેવું હતું. મારે કોઈ પણ બ્રાન્ચમાં, મારે કેમિકલ, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, આ ચાર બ્રાન્ચ મને ખ્યાલ છે કે આ બધી બ્રાન્ચ છે સરસ છે, કોમ્પ્યુટર પણ મેં પણ મને ના મળ્યું. પછી મારે જીઈસી ભરૂચમાં મારે પહેલા રાઉન્ડમાં મને મોડાસા મળ્યું હતું કોમ્પ્યુટરમાં, મેં ના લીધું, બરોબર. ગવર્મેન્ટ કોલેજ હતી મોડાસા, એમાં મળ્યું, મેં ના લીધું. પછી મેં બીજા રાઉન્ડમાં મારે જીઈસી ભરૂચમાં મેં સિવિલમાં લીધું, બરોબર છે. તો એવી રીતે છે. હવે આપણે અહીંયા આવી જઈએ તો આમાં છે ને સેમ આ સ્ટ્રેટેજી ફોલો કરવાની. તમારે કોલેજ સૌથી પહેલા તો છે ને હું તમને જણાવી દઉં, તમારો રેન્ક કોઈ પણ હોય, પરંતુ જો તમે ટ્યુબ્યુલર્સમાં તમે એડ કરેલું છે ને તો તમે બધી કોલેજ એડ કરી શકો છો. ઉપરથી લઈને નીચે સુધી તમે બધી કોલેજ એડ કરી શકો છો. ઓકે, એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આવે છે આ રેન્કવાળા વિદ્યાર્થીઓ જે આપણે ટ્યુબ્યુલર્સ અપલોડ નથી એડ કરેલું, તો એવા વિદ્યાર્થીઓને હું તમને કહીશ કે ઓપન, એસટી, એસસી, ઓબીસી ને ઈડબ્લ્યુએસ, બરોબર. તો સૌથી પહેલા તો તમારે આ કોલેજ તમારે નાખવાની જ. તમે કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો ટ્યુબ્યુલર્સ હોય ને તો ઉપરની આ નાખી દેવાની. જો આ તમે કોલેજ નાખી દેવાની. અને પછી માની લો કે તમારે ટ્યુબ્યુલર્સ નથી, ઓપન, એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરી છે, તો એમએસ, એલડી, બીવીએમ, ડીડીયુ અને બીજી ગવર્મેન્ટ કોલેજ જે તમારા ઘરની નજીક કોલેજ હોય સારી, બરોબર, એ નાખી દેવાનું. માની લો કે હું ભરૂચથી બિલોંગ કરું છું, બરોબર, તો હું લેવા વિચારું કે હું સુરત જાઉં. સુરત જવાવાળા પણ છે જે ભરૂચથી બિલોંગ કરું, મારું ઘર ભરૂચની નજીક છે, તો જીઈસી ભરૂચ છે બેસ્ટ કોલેજ છે. મેં 4 વર્ષ એમાં કાઢેલા છે, એટલે હું તમને કહું કે તમે એમાં લઈ શકો છો. અને એમાં સિવિલમાં એનબીએ મળેલું છે. તમે વિચારો કે આ 3 તો છે, આ એનબીએ પણ મળી ગયું. તમે વિચારો. તો મેં પહેલા સુરતમાં લેવાની ટ્રાય કરી, કેમ કે હું સુરતથી બિલોંગ કરું છું. જે વલસાડમાં હોય તો વલસાડમાં જીઈસી વલસાડ કોલેજ છે, તો તમે એમાં એડમિશન લો. તો ડાયરેક્ટ જીઈસી ભરૂચમાં લેવા માટે શું લેવા આવો છો? હા, એક ઓપ્શન છે કે તમે સુરતમાં લેવા માટે આવો, કેમ કે સુરતની જે એસએસ ગાંધી કોલેજ છે એ થોડી અપ રેન્કમાં છે, બરોબર. તો એવી રીતે તમે એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લો. આનું જે છે ને મેં આનું કેમ્પસ મેં જોયેલું છે, બહુ સરસ કેમ્પસ છે, અને એના પ્રોફેસર પણ બહુ હાઈલી એજ્યુકેટેડ છે, બહુ સરસ રીતે. તમે જો આમાં એડમિશન લેશો ને તો ઘણા બધા વિદ્યાર્થીઓ પીએચડી કરીને જ બહાર નીકળે છે. એક તમને સમજાવું,
બેચલર કરે છે ત્યાં જ માસ્ટર પણ ત્યાં જ એડમિશન લઈ લે છે અને પીએચડી પણ ત્યાં સ્ટાર્ટ કરી દે છે. તમે વિચારો કે એનું એન્વાયરમેન્ટ કઈ રીતનું છે. બહુ સરસ એન્વાયરમેન્ટ છે. તમને આ જે કોલેજ છે ને અસલમાં એ કોલેજનું જે બિલ્ડિંગ છે ને એ રાજા મહારાજાનું જૂનું બિલ્ડિંગ હતું, બરોબર. તો એ બિલ્ડિંગ એમણે કોલેજની અંદર યુઝ કરવા માટે આપી દીધું છે. યુનિવર્સિટી બરોડાની અંદર અડધું બરોડા તો રાજાનું જ હતું, આખું બરોડા હતું, પણ જે અડધા બરોડામાં તો હજી સુધી જૂની બિલ્ડિંગ જ મતલબ કે એવા કામમાં લે છે. MS નો ફૂલ ફોર્મ એ જ છે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. મતલબ કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આ બધી યુનિવર્સિટીનો જે ભાગ છે બધું આ વર્ક હેન્ડલિંગ છે બધું એની હવે સંસ્થા ચલાવે છે, સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. પોતાનો કોર્સ છે એલડી કોલેજ જીટીયુના અંડરમાં આવે છે, એમાં તમે એડમિશન લઈ શકો છો. અને પછી આવે છે BM. એલડીની અંદર છે ને ગવર્મેન્ટના જે પ્રોફેસર છે તે પણ સારા હાઈલી એજ્યુકેટેડ છે. પછી BVMમાં લઈ શકો, DDUમાં લઈ શકો, બરોબર. બધી બ્રાન્ચના જે વિદ્યાર્થીઓ નાખી જ દેવાની. આ જે બ્રાન્ચ મેં તમને કીધી ને, હવે માની લો કે તમારે ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી અને તમારે બ્રાન્ચ વાઇઝ તમારે નથી જવું, તમારે કોલેજ વાઇઝ જવું છે, ઓકે, તો આ કોલેજ તમારે નાખી જ દેવાની આગ બંધ કરીને. પછી આવે છે નીચે કે માની લો કે તમારે બ્રાન્ચ વાઇઝ જવું છે, તમે એમ કહો કે ના સર મારે તો કેમિકલ બ્રાન્ચમાં જ મારે જવું છે, ઓકે. હવે આ કોલેજ તો નાખવાની જ TWS તો આ ઉપરની કોલેજ પણ નાખી દેવાની, બરોબર. હવે ઓપન હોય ને તમે એમ કહો કે સર મારે આ કોલેજ નાખી તો નાખો, કેમ કે આમાં ફીસ પણ લાખો રૂપિયા છે, તમારે ભરવાની ત્રેવડ હોવી જોઈએ, ઓકે. પછી આપણે નીચે આપણે આવી જઈએ છીએ. તો માની લો કે તમારે બ્રાન્ચ વાઇઝ જવું છે. હવે આમાં તમારે નાખી કોલેજ, હવે માની લો કે તમારે એમાં એડમિશન નથી મળતું. જો અહીંયા ધ્યાન રાખો કે મોક રાઉન્ડ છે ને એ શીખવા માટેનો રાઉન્ડ છે. મોક રાઉન્ડ આવશે, ઓકે. મોક રાઉન્ડની અંદર તમારે ચોઇસ ફિલિંગ તમે કરી હશે. ચોઇસ ફિલિંગ તમે માની લો કરશો, તમે એમાં નંબર નહીં લાગે, તમારે સમજી જવાનું કે તમારે રેન્ક વાઇઝ તમારી આ યુનિવર્સિટી નથી, તમારે પ્રાઇવેટ કોલેજ તરફ તમારે જવું જ પડશે. અને ગવર્મેન્ટમાં તમે જાઓ તો તમને મળી જશે. આ રેન્ક વાળા જે વિદ્યાર્થીઓ છે ને આ બ્રાન્ચમાંથી માની લો કે મેં તમને બ્રાન્ચ જે કીધી એમાં નંબર નહીં લાગે ને તો તમે પ્રાઇવેટ કોલેજમાં તમે જજો બ્રાન્ચ માટે. એ ભળતી બ્રાન્ચ જેમ કે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ છે, ટેક્સટાઇલ ટેકનોલોજી છે, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ છે, તે એવી ઘણી ભળતી ફેબ્રિકેશન છે, એવી બ્રાન્ચમાં એડમિશન નહીં લો તો વધારે સારું. બાકી આ બ્રાન્ચમાં તમે લઈ શકો છો. પછી પ્રાઇવેટ કોલેજમાં કયા વિદ્યાર્થીઓ જવું જોઈએ? જો પ્રાઇવેટ કોલેજમાં પણ તમે જઈ શકો છો, નજીકની પ્રાઇવેટ કોલેજ હોય ને ગર્લ્સ, તો TWS પહેલા સિલેક્ટ કરો. TWS તમે ભરેલું છે, આ રેન્જ છે પેલા TWS સિલેક્ટ કરો. તમે સિલેક્ટ કરો તો TWS તમને મળશે. TWS નો મતલબ એવો છે કે તમારે ફીસ ભરવાની હોતી નથી. ફીસ તમારી કોલેજ ગવર્મેન્ટ ભરશે, બરોબર. પછી કાસ્ટ વાઇઝ તમે જાઓ. હવે પ્રાઇવેટ કોલેજ છે અને તમારી જેમ માની લો કે SC ST છે તમારું, બરોબર, તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર છે. સ્કોલરશિપ તો મળશે. જો ઓપન વાળાને અને EWS વાળાને પણ સ્કોલરશિપ મળે. ક્યારે? તમારો 12માની અંદર સારા પર્સન્ટેજ હોય, 80% કરતાં વધારે હોય તો તમને છે ને MYSY સ્કોલરશિપ મળે. કઈ સ્કોલરશિપ મળે? MYSY. એના માટે આપણે વિડીયો બનાવી દઈશું પછી આગળ જશો એટલે. અત્યારે અહીંયા ધ્યાન. તો પ્રાઇવેટ કોલેજની અંદર હવે કાસ્ટ વાઇઝ તમારે જવું હોય તો તમને છે ને ડિજિટલ ગુજરાત તમને સ્કોલરશિપ તમને આપશે. SC ST વાળા વિદ્યાર્થી, તો તમારે SC ST ના વિદ્યાર્થી હોય ને તેમને તો ગભરાવાની જરૂર નથી. તમે પ્રાઇવેટમાં જાઓ કે ગવર્મેન્ટમાં જાઓ, પણ તો તમારે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે, બરોબર. એ રીતે તમે એડમિશન લઈ શકો છો. હવે પછી આવે છે બિલો રેન્ક. 10,000 થી લઈને પછી જેટલા પણ વિદ્યાર્થીઓ છે પાછળના વિદ્યાર્થીઓ માટે, જે વિદ્યાર્થીઓનો રેન્ક આવી ગયો છે, બરોબર, એ વિદ્યાર્થીઓ માટે છે. જે વિદ્યાર્થીઓને ગુજકેટ નથી આપી, JEE ની આપી અથવા ગયા વર્ષે આપેલી છે, જે લોકો 12માં ફેલ થયા છે તો કંઈ પણ કારણસર એનો રેન્ક નથી આવ્યો, એવા વિદ્યાર્થીઓ માટે અલગથી આપણે વિડીયો બનાવશું. અત્યારે જેનો રેન્ક આવી ગયો છે એના માટે વિદ્યાર્થીઓ માટે છે. હવે મેં તમને પહેલા કીધું એમ કે તમારી જે કાસ્ટ છે SC ST છે, તો એવા વિદ્યાર્થીઓને છે ને આ ફૂલ ચાન્સ છે આ કોલેજમાં મળવાનો. જેના રેન્ક છે ને બહુ ઉપર આવેલા છે ને 20,000 રેન્ક, એને પણ આવે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળેલું છે, બરોબર. એની સીટ છે ને અલગથી રાખેલી છે. હવે તમે એમ કહો કે ગયા વર્ષનું હું જોઈ લઉં, ગયા વર્ષનું તમે જોવો રેફરન્સ માટે, પણ ગયા વર્ષે માની લો કે કોઈ વિદ્યાર્થી છે ST નો વિદ્યાર્થી, એને માની લો કે BVMમાં ભરેલું ના હોય, બરોબર, અથવા ભરેલું હશે અને આમ માની લો કે સીટ આમાં મૂકેલી છે, જેમ કે 3 સીટમાં મૂકેલી છે ST ના વિદ્યાર્થીઓ માટે, તો એ વિદ્યાર્થી જેમ કે ભરેલું છે તો એનું રેન્ક બતાવશે 3 રેન્ક એટલે અટકેલું છે. હવે આ વર્ષે એના આગલા વર્ષે માની લો કે નથી ભરેલું એના અવસર, તો ડિપેન્ડ કરે છે કે ભાઈ એ વિદ્યાર્થી ભર્યું છે કે નથી ભર્યું, ઓકે. જો અમારે કેવું છે કે ફર્સ્ટ રાઉન્ડ જે રિઝલ્ટ આવશે ને પછી માની લો કે તમને એવું લાગશે કે મેં તો કોલેજ ઓછી નાખી છે, મારો નંબર નથી લાગ્યો, તો તમને અથવા વચ્ચે કોઈ એવી કોલેજ નાખી દીધી કે તમારે એમાં કોલેજમાં ના જવું હોય તો તમને બહુ અફસોસ થશે, બરોબર. કેમ કે તમારે બીજા રાઉન્ડમાં જવું પડશે. બીજા રાઉન્ડમાં તમે જાઓ ને તો આમાંથી ખાસી એવી જે સારી કોલેજ છે ને એની છે ને 70% સીટ છે ને એ ફૂલ થઈ ગઈ છે. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેને માની લો કે એને જવું હોય, જેમ કે PDOમાં જવું હોય ને LDમાં નંબર લાગ્યો હોય, બરોબર, પણ એને PDOમાં જ જવું છે,
હવે આમાં છે ને ટીબ્યુસમાં યસ કરેલું હશે તો એનો મતલબ નથી કે ભાઈ લાગી જ જાય. તમારો રેન્ક છે ને 1 થી 10 ની વચ્ચે આવતો હશે ને તો આમાં ચાન્સીસ છે ટીબ્યુસમાં લાગવાનો. હું તો કહું તમારે ટીબ્યુસ ભરેલું છે ને આમાં નંબર લાગે ને તો લઈ જ લેજો. આમાં છે ને કોઈ પણ બ્રાન્ચમાં તમે એડમિશન તમે લઈ શકો છો, કેમ કે આનું છે ને અલગ જ આનું છે ઓરા કહેવાય કે શું છે, આનું અલગ જ છે વિદ્યાર્થીઓ માટે. હવે કાસ્ટ વાઇઝ આપણે જઈએ છીએ તો ST SC ના વિદ્યાર્થીઓ છે તો એ પેલા ગવર્મેન્ટ નાખો, પછી આ કોલેજ નાખો ને તો પણ વાંધો નહીં, આ કોલેજ પણ નાખો, પછી ગવર્મેન્ટ પણ નાખો, પણ લાગવાના ચાન્સીસ આમાં પણ ઓછા છે. પણ ગવર્મેન્ટમાં તમારે લાગી જશે. આ જે ગવર્મેન્ટ કોલેજ છે બધી એમાં લાગવાના ચાન્સીસ છે. પછી છેલ્લે પ્રાઇવેટ કોલેજ તમે નાખી શકો છો, પ્રાઇવેટમાં પણ તમને સ્કોલરશિપ મળી જશે. હવે વાંધો ક્યાં આવે છે ખબર? ઓપનના વિદ્યાર્થીઓ, EWS અને SCBC ના વિદ્યાર્થીઓ છે જેનો રેન્ક છે ને બહુ ઓછો છે. રેન્ક આપણે ઓછો એટલે એવી કન્ડિશનમાં માની લો કે જેને 20,000 છે, માની લો કે 30,000 છે કે 40,000 કે ઇન શોર્ટ કે બહુ ઓછો છે, તો એવા વિદ્યાર્થીઓ છે ને પહેલાં તો ગવર્મેન્ટમાં તમે જુઓ. આનું આખું છે ને આખું PDF તમે ચેક કરો. જે PDF મેં મોકલેલી છે ને ગ્રુપમાં, ટેલિગ્રામમાં, એ પહેલાં એકવાર ચેક કરો. તમે ચેક કરશો પછી જુઓ કે ભાઈ મારા રેન્ક વાઇઝ મને આમાં તમારા રેન્કથી ઓછું રેન્ક જોવાનું. માની લો કે તમારો 12,000નો રેન્ક છે તો 12,500 વાળાના વિદ્યાર્થીને ક્યાં લાગેલો છે એ જોવાનું. કેમ કે એમાં જે કટ ઓફ છે ને એ પહેલા રાઉન્ડનું નથી, એ રાઉન્ડ છે વેકન્ટ રાઉન્ડ, એટલે ત્રીજા રાઉન્ડનું જે કટ ઓફ કેટલા અટકેલું છે એ છે. એટલે અટકેલું છે 12,500 12,600 યા 13,000 અટકેલું છે. એવી કોલેજ જો, એવી બ્રાન્ચ જો કે આ કોલેજની અંદર ગવર્મેન્ટમાં આટલા અટકેલું છે, મારે આ ગવર્મેન્ટ કોલેજમાં જવું છે. પહેલાં તમારે ડિસાઇડ કરો. આમાં છે ને 2 કેટેગરી આવે આમાં, એક તો ફાઇનાન્શિયલ કન્ડિશન સારી વાળી અને એક ફાઇનાન્શિયલ કન્ડિશન વીક વાળી, બરોબર? જેની ફાઇનાન્શિયલ આમાં કેવું છે કે તમારો રેન્ક છે ને ઓછો છે એટલે તમારે સમજી લેવાનું છે કે તમારા પર્સન્ટેજ પણ ઓછા હશે. હવે પર્સન્ટેજ ઓછા હોય ને તો ઓપન EWS અને SCBC ને છે ને આ સ્કોલરશિપ નથી મળતી, MYSY ની સ્કોલરશિપ પણ ના મળે, બરોબર? MYSY ની સ્કોલરશિપમાં કેવું હોય કે 50% ફીસ તમને પાછી ગવર્મેન્ટ આપી દે છે, 50% તમારે ભરવાની હોય છે, પરંતુ એમાં તમારે પ્રાઇવેટની અંદર તો તમે એટલીસ્ટ તમે સારી રીતે જઈ શકો છો 50% ફીસ માફ કરી. પરંતુ હવે આમાં માની લો કે તમારે MYSY સ્કોલરશિપ નથી મળતી, તમે માની લો કે ગવર્મેન્ટમાં પણ તમારું લાગવાના ચાન્સીસ ઓછા છે. ગવર્મેન્ટમાં પહેલાં જુઓ કે તમારા રેન્ક વાઇઝ છે ને આ જેમ કે હાઈ લેવલ ઉપરની જે બ્રાન્ચીસ છે તો એમાં કેટલાય અટકેલું છે. આમાં તો તમને મળવાના ચાન્સીસ બહુ ઓછા. ગવર્મેન્ટ કોલેજમાં તમારે જવું પડે. ફાઇનાન્સ કન્ડિશન વીક હોય ને તો ગવર્મેન્ટ કોલેજમાં જતા રહો. એમાં છે ને હોસ્ટેલનો ખર્ચો પણ ઓછો હશે અને કોલેજની ફીસ તો 1,500 રૂપિયા જ હોય છે, એમાં તમે જતા રહો. અને માની લો કે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી છે તો ઘરની નજીક પ્રાઇવેટ કોલેજ છે એ તમે જુઓ, બરોબર? તો એમાં તમે જાઓ તો વધારે સારું. ગવર્મેન્ટ કોલેજ દૂર જશો, આમાં કેવું છે એક્સપિરિયન્સ તમને મળશે. ગવર્મેન્ટ કોલેજ છે ને ભરતી ગવર્મેન્ટની કોલેજમાં તમે એડમિશન લેશો ને તો આમાં કેવું હોય ઘણી જગ્યાએ એવું પણ છે કે વિદ્યાર્થીઓ કોલેજ ક્લાસમાં તો જાય પણ ફેકલ્ટી ભણાવતી પણ નથી, અને વિદ્યાર્થીઓ છે ને પછી રખડપટ્ટી કરે છે. ક્લાસની અંદર લેક્ચર ચાલે છે તો ક્લાસમાં બેસતા નથી, ફેકલ્ટી કંઈ કહેતા નથી, સ્ટ્રિક્ટલી ડિસિપ્લિન વાળું હોતું નથી, બિહેવિયર હોતું નથી. કેમ્પસ એ તમારું એવું તમને મળતું નથી એટમોસ્ફિયર કે તમે ભણી શકો, બરોબર? એટલે તમને ઘણી વાર છે ને મજા પણ નહીં આવે. પછી એવું લાગશે કે મારે કોલેજ ચેન્જ કરવી છે ને આ છે ને ફલાણું છે ને એવું બધું વિચાર આવશે. તો તમે એટલા માટે હું કહું છું કે ટોપ 10 કોલેજ એ વિડીયો જોવો ઘણો ઇમ્પોર્ટન્ટ છે, ઓકે? તો પ્રાઇવેટ કોલેજમાં પણ તમે લઈ શકો છો. પ્રાઇવેટ કોલેજમાં તમે ફીસ તમારે ભરવી પડશે, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો આ એક ચોઇસ ફિલિંગના રિગાર્ડિંગ જે તમારે પોઈન્ટ ધ્યાન પર લેવાના છે તો આ પોઈન્ટ છે, ઓકે? તો ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી એના માટે પણ હું તમને નેક્સ્ટ વિડીયો હું તમને બતાવીશ કે ચોઇસ ફિલિંગ તમારે કરવી હોય તો એની અંદર છે ને તમારે અપ ડાઉન કઈ રીતે કોલેજ રાખવાની છે એના રિગાર્ડિંગ પણ આપણે વિડીયો બનાવશું, બરોબર છે? વિદ્યાર્થી મિત્રો આના સિવાય કે તમારે કંઈ પણ ડાઉટ હોય નીચે કોમેન્ટમાં જણાવજો, એના રિગાર્ડિંગ આપણે વિડીયો બનાવશું. એટલીસ્ટ તમે કોમેન્ટ કરો, કોમેન્ટ કરશો તો એના રિગાર્ડિંગ આપણે ડિટેલમાં વિડીયો બનાવશું જેથી કરીને તમને કંઈ પણ પ્રોબ્લેમ ના આવે. આપણે યુટ્યુબ ચેનલ ઉપર નવા જ છે, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને બીજા ઘણા બધા વિડીયોઝ પોસ્ટ થવાના છે. સ્કોલરશિપના રિગાર્ડિંગ થશે, તમારા સબ્જેક્ટના કયા સબ્જેક્ટ તમારા આવશે એના રિગાર્ડિંગ વિડીયો આવશે ફ્યુચરમાં. તમારે લોન તમારે લેવી તો લોન તમે કઈ રીતે લઈ શકો એના રિગાર્ડિંગ પણ તમારે વિડીયો આવશે, બરાબર? તો આપણે મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.